નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 12ના ગુજરાતી વિષયના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન અને દ્વિતીય સત્રની શરૂઆતનો ગુજરાતી વિષયનો આ પ્રથમ લેક્ચર આપણે લઈ રહ્યા છીએ. તો આવો આપણે નવા સત્રમાં શરૂ કરીએ. પ્રકરણ 10, જેનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એટલે જે મહાભારતનું કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું જે યુદ્ધ થયું, ધર્મ યુદ્ધ જેને કહેવામાં આવે છે, એ યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિર, કે જેમનું એક નામ ધર્મરાજ પણ છે, તો એ યુધિષ્ઠિરને આ યુદ્ધ પછી જે એમના મનમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે, જે વિષાદ ઉત્પન્ન થાય છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને વિષાદની સામે અન્ય ભાઈઓ એટલે કે અર્જુન, ભીમ, નકુળ અને સહદેવ, આ ચારેય ભાઈઓ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ, વેદવ્યાસ, દ્રૌપદી, નારદજી, એમના દ્વારા એમને સમજણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ યુધિષ્ઠિર તો ધર્મરાજ છે, એ ખૂબ જ સમજુ, શાણા અને ધર્માત્મા છે, એટલે એમની પાસે કોઈનું કાંઈ ચાલે એમ નથી. આખરે તો બધાને સમજાય જ કે યુધિષ્ઠિર જે કહેવા માગે છે એ વાત ખરેખર સાચી છે. તો એવી વાતને લઈને આપણા કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી, કે જેમનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં 27/7/1911ની સાલમાં થયો હતો. એમનું અવસાન 19/12/1988માં થયું. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન છે નોંધપાત્ર રહ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગુજરાતી સાહિત્યના કોઈ પણ પ્રકારના ખેડાણમાં, ગુજરાતી સાહિત્યના જેટલા પ્રકારો છે એ દરેક પ્રકારના ખેડાણમાં ઉમાશંકર જોશી ક્યાંય પણ પાછા નથી. એમણે દરેક પ્રકારમાં પોતાનો હાથ અજમાવ્યો છે અને ગુજરાતી સાહિત્યના દરેક પ્રકારમાં એમનું નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી, આટલા એમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્યો પાછા સમગ્ર કવિતાના મેં એક મહાસંગ્રહ રૂપે પ્રગટ થયેલા છે. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ અને સંસ્કૃતિ જેવા જીવનના મહાન અને ગંભીર વિષયો એમના કાવ્યોમાં ખૂબ જ સુંદર રીતે પ્રગટ થાય છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત થયેલી જોવા મળે છે. જીવન અને જગતને પામવાની એમના કાવ્યોમાં, એમના સાહિત્યમાં મથામણ જોવા મળે છે. પુરાણોમાં ગુજરાત એ એમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા, આ બધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો એ એમના નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો છે. ગોષ્ઠી અને ઉઘાડી બારી એ એમના હળવા ગંભીર નિબંધોનો સંગ્રહ છે. આંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી, આ એમના પ્રવાસ પુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એ એમના એકાંકી સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓ એના 2 ભાગ, ઈસામુ શિદા અને અન્ય
એ એમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે એમણે લખેલો નિશીથ કાવ્ય સંગ્રહ એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. બરાબર ધ્યાન આપજો કે કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે ઉમાશંકર જોશીએ જે નિશીથ નામનો કાવ્ય સંગ્રહ લખેલો છે એને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ બહુ લાંબે સુધી આ પ્રશ્ન આવશે કે કવિવર ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ખૂબ જ લાંબે સુધી કદાચ તમે માસ્ટર ડિગ્રી કરતા હશો ગુજરાતીમાં તો પણ આ પ્રશ્ન આવશે, એ બરાબર ધ્યાનમાં રાખજો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ગુજરાત યુનિવર્સિટી એટલે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે ઉમાશંકર જોશીએ પોતાની શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરેલી છે. અહીંયા એક બીજી વાત તમને ખાસ કહી દઉં કે ઉમાશંકર જોશી એટલે કે કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી એમનું એક ઉપનામ એ વાસુકી છે. એ મોટે ભાગે તમને આપણી ગુજરાતીમાં ક્યાંય વાંચવા નહીં મળે, પણ હું તમને આ જાણ કરું છું, આ ધ્યાનમાં રાખજો. કારણ કે પાછો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ઉમાશંકર જેઠાલાલ જોશીનું ઉપનામ જણાવો, તો એનું ઉપનામ છે વાસુકી. આ યાદ રાખજો, બરાબર? એટલે ક્યારેય ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. કૌરવોના મૃત્યુ પછી અહીંયા જે આપણે પાઠ પરિચય, કારણ કે અહીંયા જે આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે પાઠ આપેલો છે એનો સાહિત્ય પ્રકાર એકાંકી છે. તો એ એકાંકીની અંદર કઈ બાબતને વિષય તરીકે લેવામાં આવેલી છે એ ધ્યાનમાં લ્યો કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરીને પાંડવો બેઠા હતા. 18 દિવસનું આ કુરુક્ષેત્રના મેદાનમાં થયેલું ધર્મયુદ્ધ, કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાયુદ્ધ, એ યુદ્ધ પૂર્ણ થઈ ગયું. તમામ કૌરવોનો સંહાર કરી નાખવામાં આવ્યો. તો એ કૌરવોનો સંહાર કર્યા પછી ભલે યુદ્ધમાં સંહાર કર્યો, પણ આખરે તો એના પિતરાઈ ભાઈ હતા, એટલે એની ઉત્તર ક્રિયાઓ કોણ કરે? તો એ પાંડવોએ જ કરવી પડે. જે મૃત્યુ બાદની જે લૌકિક ક્રિયાઓ છે એ લૌકિક ક્રિયાઓને ઉત્તર ક્રિયાઓ કહેવામાં આવે, તો એ ઉત્તર ક્રિયાઓ પાંડવોને જ કરવી પડે. તો પાંડવોએ એ ઉત્તર ક્રિયા કર્યા બાદ એ બધું સંપૂર્ણ થઈ ગયું. ત્યાર પછી એકવાર બધા ભેગા થઈને બેઠેલા છે ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે થઈ અને આપણે ભાઈઓ કૂતરાની માફક લડી મર્યા. કૌરવમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો એટલે કે દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સામે લડવાનો વસવસો એટલે કે ખૂબ જ દુઃખ છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું એમને લાગે છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા માટે, આ દુઃખમાંથી એને બહાર કાઢવા માટે થઈ અને આ સર્વે લોકો, જેમાં દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ, નારદ અને એમના પાંડવોમાં 4 ભાઈઓ ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ, આ બધા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ
એ એમની ન્યાયપ્રિયતાને બતાવે છે, ન્યાયપ્રિયતા જણાવે છે કે યુધિષ્ઠિરમાં કેવી ન્યાયપ્રિયતા છે. એમના હૃદયની અંદર વેદનાની અનુભૂતિ છે અને એટલા માટે પોતાના ભાઈઓ સામે અને અન્ય લોકો સામે તત્વજ્ઞાન ભરી દલીલ કરે છે. તો એવો આ પાઠ, એવું આ નાટક એકાંકી કે જેની અંદર આ કેટલાક પાત્રો દ્વારા એ એકાંકી નાટકનું સ્વરૂપ એવું હોય કે એની અંદર કોઈ એક ઘટના બને અને એક ઘટનાનું વિવરણ થાય અને એની આજુબાજુ સ્ટોરી રચાય. વધીને 25 મિનિટથી માંડી અને 45 મિનિટ સુધી એને ભજવી શકાય. 5-7 પાત્રો એમાં હોઈ શકે, ક્યારેક વધુ પાત્રો હોય, પણ એવું બને કે 4-5 પાત્રો છે એ મુખ્ય હોય, બાકીના ગૌણ હોય. બીજું, એકાંકીની અંદર બહુ લાંબી વાર્તા આવી શકતી નથી. એમાં એક ટૂંકી વાત હોય, એક ટૂંકી વાર્તા હોય અને એની આજુબાજુ સ્ટોરી રચી અને એમાં જ એ એકાંકીનું સર્જન કરવામાં આવે તો એને એકાંકી કહેવામાં આવે. એકાંકી ભજવવા સમયે એક જ વખત પડદો ખુલે અને ત્યાર પછી જ્યારે પડદો બંધ થાય ત્યારે એકાંકી સંપૂર્ણ. એકાંકીમાં એક કરતાં વધારે વાર પડદો ખોલબંધ થઈ શકતો નથી. કદાચ દ્રશ્ય ચેન્જ કરવું હોય તો દ્રશ્ય ચેન્જ કરવા માટે થઈ અને બ્લેકઆઉટનો સહારો લેવામાં આવે. મતલબ દ્રશ્ય ચેન્જ કરવું હોય ત્યારે આખા સ્ટેજ ઉપર અંધારું કરી દેવામાં આવે અને એમાં દ્રશ્ય ચેન્જ કરી પાછું અજવાળું કરી અને નવું દ્રશ્ય શરૂ થાય. આવી રીતે દ્રશ્યોની રચના થઈ શકે, પણ એમાં પડદો બંધ કરી શકાતો નથી. તો આ એકાંકીના લક્ષણો છે. એકાંકી એટલે એક અંકનું નાટક, જેનો સમય મેં કીધું એમ 25 મિનિટથી લઈ અને 45 મિનિટ સુધીનો હોઈ શકે. તો આ એકાંકી નાટક છે. તો એકાંકી નાટકની શરૂઆત, સમજણની શરૂઆત આપણે કરીએ. નારદજી વાત કરે છે કે કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને. યુધિષ્ઠિરને બધા બેઠેલા છે, એની વચમાં એ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે કેમ કુંતીપુત્ર. કુંતીપુત્ર એટલે કુંતા માતાના સંતાન એટલે યુધિષ્ઠિર. તો પ્રશ્ન કરે છે કે કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરીને, દુશ્મનોને મારી અને હવે તો તમે નિશ્ચિત છો ને. હવે તમારે કોઈની ચિંતા નથી ને. હવે તમે સાવ નિશ્ચિત બની ગયા છો ને. યુધિષ્ઠિર મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈને આશ્ચર્યથી, કોણ શત્રુઓ મુનિવર? મોઢા ઉપર શૂન્યતા ભરેલી છે. યુધિષ્ઠિરના ચહેરા ઉપર કોઈ ભાવો નથી, શૂન્યતા છે. અને એ શૂન્યતાની સાથે આશ્ચર્યમાં ઊંચું મોઢું કરી અને નારદ મુનિની સામે જોઈ અને પ્રશ્ન કરે છે કે કોણ શત્રુઓ મુનિવર? હે મુનિ, હે ઋષિ, કોણ શત્રુ? તમે ક્યાં શત્રુની વાત કરો છો? નારદ હસ્યા વિના, કેમ, ક્યાં શત્રુ? કૌરવો વળી. નારદજી હસવાને બદલે હસ્યા વગર, આમ એને હસવું આવે છે પણ હસવાનું રોકી અને કે કેમ, ક્યાં શત્રુ? ક્યાં શત્રુની વાત કરો છો? શું તમને નથી ખબર? હે, કૌરવો વળી. તમારા શત્રુઓ તો બીજા કોણ હતા? કૌરવો જ હતા. અને તમે લડાઈ, તમે યુદ્ધ કોની સાથે કર્યું છે? કૌરવોની સાથે. તો એ જ તો તમારા શત્રુઓ કહી શકાય ને. તો તમારા શત્રુઓ એટલે કૌરવો. યુધિષ્ઠિર એ જ નિશૂન્યતાથી યુધિષ્ઠિરના મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના, મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ. આપને ખબર નથી, કૌરવોને અમે હતા પિતરાય. બધા દિંગ થઈને ઊંચું જુએ છે. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈને સ્મિત કરે છે. આ વચ્ચે વચ્ચે કાઉન્સમાં જે લખેલું છે ને મિત્રો, એ કાઉન્સ જે લખેલા છે એને આપણે નાટકની ભાષામાં એને ડિરેક્શન એટલે કે દિગ્દર્શન કહી શકીએ. કે
જ્યારે લેખક નાટકની સ્ટોરી રચે છે ત્યારે લેખકના મનમાં એક ચિત્ર બનેલું હોય કે આ પાત્ર આ રીતે બોલે છે, આ પાત્રના ચહેરા ઉપર આવા ભાવ આવે છે, આ પાત્ર આ પ્રમાણે એનો અભિનય કરશે, આ પાત્ર આ પ્રમાણે ચાલશે, આ પ્રમાણે જોશે, આ પ્રમાણે એ ભાવ લાવશે. તો એ જે સૂચના એના માઇન્ડમાં, લેખકના માઇન્ડમાં જે ચિત્ર બનેલું હોય અને એની અંદર એના નાટકના પાત્રોને જે પ્રમાણે અભિનય કરવાનો હોય એને આપવા માટેની જે સૂચના હોય એ સૂચના આ કાઉન્સમાં લખેલી હોય છે. કારણ કે આ કાઉન્સમાં જો સૂચના લખેલી ન હોય તો નાટકનું દિગ્દર્શન કરનાર કોઈ અન્ય વ્યક્તિ એને એના સંવાદોને, એના સંવાદોના અર્થને એનું યોગ્ય અર્થઘટન ન કરી શકે તો એના નાટકની જે સ્ટોરી છે એ સ્ટોરીનું જે મહત્ત્વ હોય એ મહત્ત્વ ખતમ થઈ જાય. તો ફિલ્મોમાં, નાટકોમાં, સિરિયલોમાં જ્યારે સ્ટોરી લખાય છે ત્યારે કેટલુંક દિગ્દર્શન છે એ લેખક પોતે જ સ્ટોરીમાં સાથે આપી દે કાઉન્સ લખીને. જો અહીંયા કાઉન્સ લખ્યો છે ને કે યુધિષ્ઠિર બોલે છે, પણ કેવી રીતે બોલે છે? તો કે જે પહેલાં એના ચહેરા ઉપર નિશૂન્યતા હતી એવી જ નિશૂન્યતાથી યુધિષ્ઠિર એમના ચહેરા ઉપર એક પણ કરચલી, ચહેરા ઉપરની એક પણ કરચલીમાં ફેરફાર પડવા દીધા વગર બોલે છે કે મારી હાંસી કરો છો શું ગુરુદેવ? નારદ મુનિને ઋષિવર, મુનિવર, ગુરુવર આવા નામથી સંબોધવામાં આવતા બધા લોકો, દેવતાઓ સહિત, આપણા પૌરાણિક પાત્રોની સાથે સાથે દેવતાઓ સહિત આ નારદ મુનિને આવા શબ્દોથી એમને સંબોધન કરતા. કારણ કે નારદ મુનિ છે એ ઋષિવર્ય એટલે દેવતાઓના ઋષિ છે. પૃથ્વી ઉપર રહેલા ઋષિઓ એ અલગ, આ દેવતાના ઋષિ છે એટલે ક્યારેક એને ઋષિવર્ય એવું પણ સંબોધન કરવામાં આવે છે. તો અહીંયા યુધિષ્ઠિર સંબોધન કરે છે કે ગુરુદેવ, શું તમે મારી મજાક કરો છો? હાંસી એટલે મજાક, તમે મારી મજાક કરો છો? કૌરવો તો મારા ભાઈઓ છે, કૌરવો મારા શત્રુ નહોતા, કૌરવો તો મારા ભાઈઓ હતા. અને તમને નથી ખબર, અમે અને કૌરવો પિતરાઈ ભાઈ હતા. આપણે જેને અંગ્રેજીમાં કઝિન બ્રધર કહીએ છીએ, ગુજરાતીમાં એને કહેવાય પિતરાઈ ભાઈ. તો અમે તો પિતરાઈ ભાઈઓ હતા. આ વાત સાંભળી અને બાકીના બધા જે નીચું મોઢું કરીને બેઠેલા છે એ બધા દિંગ થઈને, એટલે આશ્ચર્ય પામીને ઊંચું જુએ છે. દ્રૌપદી અને ભીમની આંખો મળે છે. દ્રૌપદી અને ભીમ બે એકબીજાની સામે જુએ છે, બેની આંખો મળે છે એટલે આડું જોઈને હાસ્ય કરે છે કે આ શું, આવું શું બોલે છે એમ. આપણે એક તો યુદ્ધ કર્યું, દુશ્મનો હતા, અને હવે પાછા એમ કહે છે કે આપણા ભાઈઓ હતા. એ આડું જોઈને સ્મિત કરે છે. નારદ સંયમપૂર્વક તીખડ ખાડીને, હા એટલું એવું ન જાણો, નારદજી છે એ સંયમ રાખીને, મજાક, તીખડ એટલે મજાક, એટલે હું મન ન ખબર હોય આમ, પણ એ વાતને, મજાકને, મજાક કરવાનું રોકીને એ નારદજી કહે છે કે હા હું એટલું ન જાણું, મને એટલી ખબર ન હોય, હા એ તમારા પિતરાય ભાઈઓ છે એમ. વ્યાસ લપેટી લેવા, ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમ્રાંગણમાં તો શત્રુ હતા ને. વ્યાસ ઋષિ કે જેમણે આખા મહાભારત ગ્રંથનું સર્જન, મતલબ ભાગવતનું સર્જન કરેલું છે, મહાભારત ન કહી શકાય પણ ભાગવતનું સર્જન કરેલું છે, અને ભાગવતની અંદર મહાભારત છે, મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો આખાઈ ભાગવતનું, શ્રીમદ ભાગવતનું સર્જન જેમણે કરેલું છે એવા ઋષિમુનિ વેદવ્યાસજી એ પણ અહીંયા હાજર છે. તો વેદવ્યાસજી છે એ કહે છે કે લપેટી લેવા, મતલબ વાતને પૂર્ણ કરવા, કે ખોટી આડી અવડી વાતે ચડે છે એના કરતાં વાતને પૂર્ણ કરવા માટે થઈને કે હા તમારી વાત સાચી છે,
જ્યારે તમે એની અંતિમ ક્રિયાઓ એટલે કે લૌકિક ક્રિયાઓ જ્યારે કરતા હતા ત્યારે તમારા ભાઈ સાચા. એ સાચી વાત છે કે જ્યારે લૌકિક ક્રિયાઓ કરવાની વાત હતી ત્યારે એ તમારા ભાઈ હતા. પણ સમરાંગણમાં એટલે યુદ્ધના મેદાનમાં, સમરાંગણ એટલે યુદ્ધનું મેદાન, યુદ્ધના મેદાનમાં તો તમારા શત્રુ તમારા દુશ્મન ખરા ને. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવીને બેસે છે. યુધિષ્ઠિરના ચહેરા ઉપર જે શૂન્યતા છે એનું મગજ ક્યાંય વિચારે ચડેલું છે. તો એ શૂન્યતામાંથી ઝબકી ઉઠીને એના ચહેરા ઉપર જે કરચલીઓ છે એમાં ભાવ પલટો આવે છે. અને એનો ભાવ પલટો કેવો છે તો જાણે કે કોઈ સ્વપ્નમાં હતા અને અચાનક આ લોકોના બોલવાથી એમનું સ્વપ્ન ભંગ થયું હોય અને સ્વપ્નમાંથી ઝબકીને જાગી ઉઠ્યા હોય એવું એના ચહેરા ઉપર ભાવ આવે છે. પ્રયત્નપૂર્વક એ હોશિયારીમાં આવીને એટલે આમ જરાક વ્યવસ્થિત થઈને બેસે છે. નારદજી કહે છે હવે તમારો પંથ નિષ્કંટક થયો. હવે તમારો પંથ એટલે કે તમારો રસ્તો, તમારો માર્ગ નિષ્કંટક એટલે કે કાંટા વગરનો, એટલે સ્વચ્છ થઈ ગયો, સાફ થઈ ગયો. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વસ્યા. યુધિષ્ઠિર પોતાના મૂડમાં, પોતાના વિચારોમાં ખોવાયેલા છે. એમના મનની અંદર જે વેદના છે, જે વિષાદ છે, એ વિષાદમાં ખોવાયેલા છે. એટલે બધાય યુધિષ્ઠિરની સામે તાકીને જોઈ રહ્યા છે. એનું યુધિષ્ઠિરને ભાન નથી, એને ધ્યાન નથી. એટલે એ કહે છે હા, કાંટો પગમાં પેઠો એટલે એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ છે કે જ્યારે આપણે રસ્તા ઉપર ખુલ્લા પગે ચાલતા હોઈએ અને કાંટો લાગી જાય તો આપણે ધ્યાન રાખી અને એ કાંટાને ધીમેકથી, શાંતિથી, જોર કર્યા વગર પગમાંથી કે હાથમાં કે લાગેલો હોય તો એને ધીમેકથી આખો કાંટો ખેંચી કાઢવો જોઈએ. જે ગ્રામ્ય વિસ્તારના બાળકો છે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે, એને ખબર છે કે કાંટા લાગે તો એ કાંટા લાગે એટલે એને ધ્યાન દઈને ધીમેકથી એને કાઢવા પડે. પણ જો આપણે જોર અજમાવીએ અને એ કાંટો તૂટી જાય અને એ કાંટાની અણી જરાકેય જો આપણા હાથ પગમાં રહી જાય તો પછી એ કેવી તકલીફ આપે. એ અણીને કાઢવા માટે આપણે કેટલી મહા મહેનતે કંઈક ઉપાયો કરવા પડે. નહીતર એ શરીરમાં રહીને આપણને દુઃખ આપે, આપણને પીડા આપે. તો અહીંયા એ વાતને લઈને યુધિષ્ઠિર એ ઉદાહરણ દ્વારા સમજાવવા માગે છે કે આપણે કાંટો શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે હવે કાંટો છે ને એ શરીરમાં રહી ગયો. રસ્તા પરથી કાંટા જરૂર દૂર થઈ ગયા, એની ના નહીં, પણ હવે શરીરમાં એ કાંટા ઘર કરી અને રહી ગયા. મતલબ આપણે આપણા ભાઈઓની સાથે ઝઘડો જે હતો એ ઝઘડાને શાંતિથી ને પૂર્ણ કરવાને બદલે કે શાંતિથી એનો નિવેડો લાવવાને બદલે આપણે એને જ મારી નાખ્યા. એટલે કાંટો તોડી નાખ્યો. હવે એને આપણા હાથે મારવાનું જે હત્યાનું પાપ, બંધુ હત્યાનું પાપ, એ તો આપણે લાગી ગયું. ધર્મયુદ્ધ હતું એ વાત સાચી હતી, પણ એમ છતાંય પોતાના ભાઈઓને મારવાનું પાપ તો પોતાની માથે ચડેલું છે ને, એ વાત સમજાવવા માગે છે યુધિષ્ઠિર. નારદ કહે છે કેમ પૃથાપુત્ર, વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. નારદજી કહે છે કેમ પૃથાપુત્ર. પૃથાપુત્ર એટલે પૃથા કુંતી માતાનું એક નામ છે.
તો કે જે વૈરીઓના એટલે દુશ્મનોના મૂળ એ તમારામાં રહી ગયા હોય એવું તમને લાગે છે? યુધિષ્ઠિર કે છે રહેવાની વાત ક્યાં ઊંડા ઉતર્યા છે, એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. યુધિષ્ઠિર કે છે દુશ્મનોના મૂળ ઊંડા ઉતરી જવાની વાત ક્યાં છે? અરે એ તો ઊંડા ઉતરી ગયા, રહેવાની વાત નથી, ઊંડા ઉતરી ગયા છે. એમને માયરા, એમનું લોહી વેવડાવ્યું છે આપણે. તેમના લોહીના સિંચનથી આ વેર નિર્મૂળ ન થાય, ઉલટાનું દ્રઢ થયું છે. કોઈની સાથે ઝઘડો થાય છે તો એ ઝઘડાનો નિવેડો શાંતિપૂર્વક લાવવામાં આવે તો ત્યાં વેર સમાપ્ત થાય. એકબીજાના મનમાંથી એકબીજા પ્રત્યે જે દુશ્મનીની કે વેરની ભાવના છે એ નિર્મૂળ થઈ જાય. પણ ક્યારે? જ્યારે એનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે ત્યારે. પણ મારા મારીને કાપા કાપી કરવામાં આવે તો એ વેર નિર્મૂળ થાય કે વધે? એ વાત સમજાવે છે અહીંયા યુધિષ્ઠિર કે વેર નિર્મૂળ ન થાય, ઉલટાનું વેર વધે લોહીના સિંચનથી. મતલબ કોઈનું તમે લોહી વેવડાવો છો, કોઈને આરે તમે મારકાટ કરો છો તો એ કાંઈ વેર વધવાનું છે, એ કાંઈ સંપૂર્ણ ન થાય. એ આગળ ઉપર વેર ચાલે, દુશ્મનીની ભાવના મનમાં રહેશે. તો એ વાત યુધિષ્ઠિર સમજાવતા કહે છે. નારદ સામે જવાબ આપે છે કે હવે કૌરવોના વિનાશ થયા પછી તો તમે વેરવૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈને કહે છે યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. નારદજી કહે છે હવે તો કૌરવોનો વિનાશ થઈ ગયો, કૌરવોના બધા ભાઈઓને મારી નાખ્યા છે, તો પછી મનમાં જે આ વેર વૃક્ષ છે એને તો સરળતાથી ઉખેડીને કાઢી શકાય ને. પણ અહીંયા એ વાત નથી કે પાછળ કૌરવોના અમુક બચી ગયેલા સંતાન હોય તો હશે ને, તો એ વેર વૃક્ષ કેવી રીતે નિર્મૂળ થઈ શકે? એટલે કે છે વેર વૃક્ષને તમે નિર્મૂળ કરી શકશો ને? નારદજી એવું કહે છે. પણ યુધિષ્ઠિર શાંત છે. એને જોઈને આગળ નારદજી બોલે છે કે યુદ્ધમાં તમને જય મળ્યો એટલે કે વિજય પ્રાપ્ત થયો છે. યુધિષ્ઠિર ને કહે છે તમારી જીત થઈ છે યુદ્ધમાં, અને એટલા માટે જુઓ ને અમારા બધાનો, પાંડવો, કૃષ્ણ, વ્યાસ, અમારા બધાનો હરખ, અમારા બધાનો આનંદ સમાતો નથી. યુધિષ્ઠિર કે છે જય જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. સૌ કંપી ઉઠે છે. યુધિષ્ઠિર કે છે જય કેવો જય? તમે મજાકમાં કહેતા હો કે તમારો વિજય થયો છે તો એ વાત જુદી છે, એ વાત બરાબર છે. પણ મને તો આ વિજય, જે યુદ્ધમાં જે વિજય પ્રાપ્તિ થયો છે ને, એ પરાજય એટલે કે હાર કરતાં પણ વધારે આકરો લાગે છે, વધારે આકરો લાગે છે. આ તમે માત્ર મજાકમાં કહેતા હો કે યુદ્ધમાં તમારી જીત થઈ છે તો એ વાત બરાબર છે, પણ મને તો એમ લાગે છે કે એ આ જીત જે છે ને, આ વિજય જે છે ને, એ પરાજય હાર કરતાં પણ વધારે આકરો, સખત અને તકલીફજનક છે. શું કામ? તો કે ભાઈઓની સાથે લડ્યા, ભાઈઓના મૃત્યુ કર્યા, ભાઈઓના લોહી વેવડાવ્યા. એ જીત કેવી? એ વિજય કેવો? આજના યુગમાં આ વાત બરાબર લાગુ પડે છે કે આપણા જ ભાઈઓના લોહી વેવડાવી, આપણા જ ભાઈઓની સાથે મારકાટ કરીને કદાચ આપણે કંઈ જીત પ્રાપ્ત કરી લઈએ, આપણે વિજય પ્રાપ્ત કરી લઈએ, કાંઈ મેળવી લઈએ તો એનું સુખ ન મળે. કારણ કે આખરે તો આપણે તો જાણીએ કે આપણે આ કઈ રીતે પ્રાપ્ત કર્યું છે, અને એનો ડંખ જિંદગીભર મનમાં રહીએ. આપણે બીજાને બતાડીએ ન બતાડીએ, પણ આપણા મનને માનસિક સંતાપ હંમેશા રહીએ. તો એ વાત સમજાવવા માગે છે યુધિષ્ઠિર અહીંયા. તો આ
વાતનું આજના યુગ સાથે બરાબર તાલમેલ બેસે છે. આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આવી વાતોને ગુજરાતી વિષયમાંથી સમજવી જોઈએ. આ જીવન જીવવા માટે શીખવા માટેની બાબતો છે. આ માત્ર અહીંયા એકાંકી ભણી લેવું કે આના પ્રશ્નોના જવાબ પરીક્ષામાં લખી નાખવા અને માર્ક મેળવી લેવા એવું નથી. આ જીવનમાં શીખવા માટેની વાત છે. આ જીવનમાં ઉતારવા માટેની વાત છે. અને એટલા માટે ગુજરાતી વિષય જરૂરી છે. આપણી માતૃભાષા છે અને આપણી માતૃભાષા છે એ જ આપણને સાચું શિક્ષણ અને જીવનલક્ષી શિક્ષણ આપે. માત્ર પરીક્ષાલક્ષી નહીં, જીવનલક્ષી શિક્ષણ આપે. આ બરાબર યાદ રાખો મિત્રો. આજના આ લેક્ચરને અહીં આપણે વિરામ આપીએ છીએ. આ થયો પહેલો ભાગ પ્રકરણ 10નો. ફરીને બીજા ભાગમાં આપણે આનાથી આગળ વધીશું. જ્યારે તમે ગુજરાતી ભણો છો, મારો લેક્ચર જ્યારે તમે સાંભળો છો, જુઓ છો, એવા સમયે તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક એ તમારી સાથે હોવું જોઈએ અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપતા જાઓ. જ્યારે હું વાંચું છું ત્યારે તમે પણ એમાં ધ્યાન આપો, સમજાવું છું ત્યારે સમજણમાં ધ્યાન આપો. બરાબર છે? આ બરાબર ધ્યાનમાં રાખજો અને આ જ બાબતો તમને પરીક્ષામાં કામ લાગશે. તો આ બરાબર ધ્યાન રાખી અને ભણવામાં ધ્યાન આપો. ઓનલાઈન લેક્ચર એ આપણા આ સમયે, અત્યારના સમયે મહત્ત્વનું કાર્ય છે. તો એ મહત્ત્વનું અભ્યાસ માટેનું આ જે ઓનલાઈન કાર્યક્રમ છે એને બરાબર ધ્યાન આપી અને ભણો કે જેથી કરીને આપણું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપણને પ્રાપ્ત થાય. તો ચાલો ફરી મળીશું બીજા લેક્ચરમાં. આવજો.